મંગળવારે નવનિયુક્ત વાપી મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। વલસાડ કલેક્ટર, ડેપ્યુટી કમિશનરની ઉપસ્થિતિમાં વાપી મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરી રજૂ કરેલ બજેટ 19 કરોડની પુરાંતવાળું 640.88 કરોડનું બજેટ અંદાજવામાં આવ્યું છે। વાપી મહાનગરપાલિકાના સભાખંડમાં આજે મંગળવારે વાપી મહાનગરપાલિકા બજેટ 2025-26 અંતર્ગત વાપી મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું બજેટ 151 કરોડ તથા વાપી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વિસ્તારના કુલ 11 ગ્રામ્ય વિસ્તારનું 22 કરોડનું બજેટ મળીને કુલ 173 કરોડ હતું, જેની સામે વાપી મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું કુલ 640.88 કરોડનું બજેટ અંદાજવામાં આવ્યું હતું। આ બજેટ અંગે વાપી મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે વાપી મહાનગરપાલિકાના બજેટ વર્ષ 2025-26 માટે વાપી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ગ્રાન્ટમાંથી રોડ રસ્તાના કામો, પાણી પુરવઠાની નવી પાઇપલાઇનના કામો, ડેકોરેટિવ સ્ટ્રીટ લાઇટ પોલના કામો, આઇકોનિક રોડના કામો, સ્પોર્ટ્સ ફેસિલિટી સેન્ટરના કામો, સીડી બ્યુટિફિકેશનના કામો, તળાવ વિકાસના કામો, રિવરફ્રન્ટ સુધીના એપ્રોચ રોડના કામો અને લેન્ડસ્કેપિંગ, ફાયર વાહનોની ખરીદીના કામો, સ્મશાન રીડેવલપમેન્ટના કામો, આંગણવાડી તથા લાઇબ્રેરીના કામો અને ગટર વ્યવસ્થા જેવા વિવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવનાર છે। કમિશનર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે આ વર્ષે સ્વર્ણિમ જયંતિ સ્કીમ, અમૃત સ્કીમ અને અન્ય ડાયરેક્ટ ફંડ આધારે અને સરકારનો સપોર્ટ મળવાથી વાપી મહાનગરપાલિકાનું બજેટ 640 કરોડનું મંજૂર કરવામાં આવ્યું છે। આ બજેટ 29 કરોડની પુરાતવાળું બજેટ છે, જેમાં બજેટ બનાવતી વખતે મનપાના લોકોના સૂચનો મંગાવ્યા હતા, જે આધારે આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં રસ્તા, ચાર બાંધકામ, સેનિટેશન, સફાઈ કર્મચારીઓમાં વધારો, સ્ટ્રીટ લાઇટ સફાઈ કામ, પાણી વિતરણ વ્યવસ્થા, ડ્રેનેજ લાઇનના કામને આ બજેટમાં સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। આ સિવાય જનસુવિધાના કામો માટેના વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર હોવા અંગેનો જોગવાઈઓ પણ આ બજેટમાં કરવામાં આવી છે, જે 11 ગામના વિસ્તારને મહાનગરપાલિકામાં સમાવવામાં આવ્યો છે। તેના વિકાસને પણ સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને હાલમાં પંચાયત વિસ્તાર હતો અને ત્યારે જે ટેક્સ ત્યાંના ગામના લોકો આપતા હતા તે ટેક્સમાં કોઈ જ વધારો કર્યો નથી। આ 11 ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરાયા બાદ પણ તેનો ટેક્સ એટલો જ રહેવાનો છે, જેની સામે તેઓને વધુમાં વધુ સુવિધાઓ આપી આ વિસ્તારમાં વધુ વિકાસના કામ થાય તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। ये वापी महानगरपालिका का पहला बजट है। लास्ट ईयर जब वापी नगरपालिका और आसपास के 11 गांव थे, उन सबका मिला के लगभग 173 करोड़ का बजट था। इस बार राज्य सरकार ने स्वर्णिम जयंती स्कीम में, अमृत स्कीम में और दूसरा डायरेक्ट डिवोल्यूशन के थ्रू बहुत सपोर्ट किया है। उसकी वजह से हम अपनी इनकम और सरकार की इनकम मिला के इस विस्तार के लिए 640 करोड़ का बजट हमने आज प्रेजेंट किया है। इसमें खास करके 4-5 वस्तुओं पे ज़्यादा फोकस है। बजट बनाने के टाइम पे भी हमने वापी की जनता से काफ़ी सूचन मंगवाए थे और बहुत सारे रिकमेंडेशन हमें उसमें मिले। उनमें से भी हमने मैक्सिमम को इंक्लूड करने का प्रयास किया है। जो सबसे मेन रिकमेंडेशन थे उनमें सबसे पहला रोड का था। इसके लिए जो सबसे ज़्यादा जो बजट के अंदर जोगवाई रखी है वो रोड के लिए रखी है, जाहिर बांधकाम के कामों के लिए रखी है। दूसरा सैनिटेशन का था। सैनिटेशन अभी हम जो 11 नए विस्तार ऐड हुए उनमें डोर टू डोर कलेक्शन पूरा कर सकें और ख़ास करके स्वीपिंग स्टाफ की यहाँ बहुत शॉर्टेज थी, उतना स्वीपिंग स्टाफ हम यहाँ बढ़ा के और वापी को क्लीन बना सकें, ऐसा हमारा प्रयास रहेगा। और इसके अलावा स्ट्रीट लाइट के काम, ड्रेनेज और पानी सप्लाई के काम, गार्डन डेवलपमेंट के काम, इस तरीके के कामों को और साथ ही स्पोर्ट्स कॉम्प्लेक्स के डेवलपमेंट के, लाइब्रेरीज डेवलपमेंट के, ये सब काम का भी हमने बजट में इंक्लूड किया है। हमारा प्रयास ये रहेगा कि सिर्फ इंफ्रा के काम ही ना हो, दूसरे जो विषय हैं उनको भी हम पूरा कर सकें और जो मूलभूत सुविधाएं हैं, रोड, पानी, गटर व्यवस्था, इन सबको हम पूरा करने का प्रयास करेंगे। और वापी महानगर पालिका बना है उसके बाद में पब्लिक को जो मूलभूत सुविधाएं उसमें सुधारा मिलेगा, ऐसा हमारा इस साल प्रयास रहेगा। तो खास करके जो 11 गाँव को इसमें लिया गया है, कहीं पर कुछ मन मुटाव भी चल रहा है। अभी फिलहाल प्रशासन ने बजट तो डिक्लेयर कर दिया है, आने वाले दिनों में उन लोगों को कैसे इसमें जोड़ा जाएगा? अगर आप आज का बजट भी देखेंगे तो जो बजट में मैक्सिमम प्लानिंग है वो नए विस्तार के लिए ज़्यादा प्लानिंग है। उसका रीज़न ये है कि उन विस्तारों में इंफ्रास्ट्रक्चर का काफ़ी अभाव था। बहुत जगह ड्रेनेज लाइन, पानी की सफिशेंट लाइंस, खुले में पानी निकाल की व्यवस्था ये सफिशेंट नहीं थी। स्ट्रीट लाइट्स भी काफ़ी जगह पे अवेलेबल नहीं थी। उन सबको हमने इसमें इंक्लूड करने का प्रयास किया है। जो नए गाँव के विस्तार आए हैं उनमें लेक डेवलपमेंट के काम भी हमने लिए हैं। जो नया स्पोर्ट्स कॉम्प्लेक्स का डेवलपमेंट है वो भी ऐसे ही विस्तार में प्लान किया गया है। तो अगर आप बजट आज का देखेंगे तो ये फोकस इस तरीके से है कि जो पुराना विस्तार था उसमें जो फैसिलिटीज़ है उनको अपग्रेड करें
और जो नया विस्तार आया है उसमें मूलभूत सुविधाओं को हम ज़्यादा से ज़्यादा बढ़ा सकें। जो टैक्सेशन स्ट्रक्चर था गांव का उसमें हमने कोई भी चेंज नहीं किया है। जो गांव में टैक्स लगता था उसी रेट के ऊपर टैक्स लगेगा, जो पुराने नगर पालिका विस्तार में टैक्स लगता था उस विस्तार में उसी रेट के ऊपर टैक्स लगेगा। तो पब्लिक के ऊपर हमने कोई भी नया बोझ ऐड नहीं किया है, लेकिन सरकार का जो सपोर्ट है उसकी वजह से हम बहुत सारा अच्छा काम उस विस्तार में कर पाएंगे। और आप देखेंगे कि अगले 1 वर्ष के बाद में उन विस्तारों में पहले जो कंडीशन थे उसके कंपैरिजन में हम मूलभूत सुविधाओं को बहुत अच्छे स्तर पर ले जाने के प्रयास कर सकेंगे।